રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરનારા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈ આ સમાચાર સામે આવી રહ્યા છે। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 બાંગ્લાદેશીને પરત મોકલ્યા છે। દેહ વિક્રય માટે સગીર છોકરીઓની હેરાફેરીમાં સંડોવાયેલાની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ થયો છે। કોમ્બિંગ દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે। 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીરને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયા છે। બાકીના ઇમિગ્રન્ટ્સના દેશ નિકાલ માટે પ્રક્રિયા ચાલી રહી છે। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 બાંગ્લાદેશીને પરત મોકલ્યા છે। શું છે વધુ વિગત, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મોટી કાર્યવાહી છે તે કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ છે તે અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ રહેતા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ કરતા હતા। તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા, જેમાં 15 જેટલા જે લોકો છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે બાંગ્લાદેશથી જે યુવતીઓ છે તે યુવતીઓ લાવવામાં આવી હતી તેને સાથે તે લોકો સાથે એ વિક્રયનો ધંધો છે ધંધો કરાવવામાં આવતો હતો। સમગ્ર મામલે હાલમાં તો 15 જેટલા જે બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજ બનાવીને અમદાવાદમાં રહેતા હતા તે લોકોને હાલમાં તો ડિપોર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ બીજા જે 50 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમના દસ્તાવેજી પુરાવા છે તે પુરાવા ચેક કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જી, વિગતો બદલ આભાર। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારો કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 બાંગ્લાદેશીઓને પરત મોકલ્યા છે। દેહ વિક્રય માટે સગીર છોકરીઓની હેરાફેરીમાં સંડોવાયેલાની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રોકેટનો પર્દાફાશ થયો છે। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ જ મુદ્દે હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 બાંગ્લાદેશીઓને પરત મોકલ્યા છે। દેહ વિક્રય માટે સગીર છોકરીઓની હેરાફેરીમાં સંડોવાયેલાની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે।